ચાલો મિત્રો, ચેપ્ટર નંબર 10 આજનો આપણો ટોપિક જે છે આ ચેપ્ટર કોષ ચક્ર અને કોષ વિભાજનની અંદરનો એ છે એમ તબક્કો, બરોબર. અને બીજો ટોપિક આપણે લઈશું સંભાજન. તો મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે એવી માહિતી મેળવેલી કે કોષ ચક્રની પ્રક્રિયા છે એ બે ભાગની અંદર પૂરી થશે, બરોબર. એમાં આપણે કીધેલું કે પહેલું છે આંતરાવસ્થા અને બીજું છે એમ તબક્કો, બરોબર. આંતરાવસ્થા જે છે એ લાંબી અવસ્થા, બરોબર. લગભગ 95% સમય કોષ આંતરાવસ્થામાં પસાર કરશે. એમ તબક્કો જે છે એ છે ટૂંકી અવસ્થા, બરાબર. લગભગ 5% સમય વિભાજન દરમિયાન કોષ એમ તબક્કાની અંદર પસાર કરે છે. આંતરાવસ્થા જે છે એ 3 તબક્કામાં પૂરી થશે: G1, S અને G2. આ 3 અવસ્થાઓ દરમિયાન કોષ એ વિભાજનની તૈયારીઓ શરૂ કરે, બરાબર. કહેવાનો મતલબ એ કે વિભાજન માટે જરૂરી પ્રોટીન, નલિકાઓ અને જે સૂક્ષ્મ તંતુ અથવા તો સૂક્ષ્મ નલિકાઓ હશે એનું સર્જન આંતરાવસ્થા દરમિયાન થાય. એમ તબક્કા દરમિયાન કોષ એ વિભાજન પામે છે, બરાબર. અને કોષ વિભાજનની અંદર આનો જે અંત ભાગ હશે એ છે કોષરસ વિભાજન. એટલે આપણે એમ કહી શકાય કે એમ તબક્કો પૂરું થયા બાદ કોષરસ વિભાજન વડે કોષ વિભાજન પૂરું થાય, બરોબર. જ્યાં સુધી કોષરસ વિભાજન પૂરું નહીં થાય ત્યાં સુધી કોષ વિભાજન પૂરું થયેલું ગણાતું નથી, બરોબર. ચાલો, તો એમ તબક્કો જે છે એ કોષ વિભાજનનો નાટ્યાત્મક તબક્કો છે, બરોબર. મિત્રો, અહીંયા કીધું એમ કે ટૂંકો તબક્કો છે. એમ તબક્કો જે છે એ કોષ વિભાજનનો નાટ્યાત્મક અને ટૂંકો તબક્કો છે, બરોબર. ચાલો મિત્રો, એમ તબક્કા બાદ અહીંયા કીધું એમ કોષરસ વિભાજન થાય. એમ તબક્કો જે છે એ કુલ 4 ભાગમાં વિભાજિત થાય. કયા કયા? તો કે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને ભાજનાંતિમા અવસ્થા, બરોબર. મિત્રો, અહીંયા જોજો કે ભાજનાંતિમા અવસ્થા છે એને આપણે અંત્યાવસ્થા તરીકે અથવા તો કોષ વિભાજનની અંતિમ અવસ્થા તરીકે પણ ઓળખીશું, બરોબર. જોજો મિત્રો, અહીંયા આપણે કીધું એમ કે એમ તબક્કા દરમિયાન કોષ વિભાજન થાય, બરોબર. તો હવે જોજો, અહીંયા એમ તબક્કા દરમિયાન કઈ રીતે વિભાજન થશે એને આધારે કોષ વિભાજનના 2 પ્રકાર. કે જોજો કે વિભાજન દરમિયાન નવા સર્જાતા કોષમાં રંગસૂત્રની સંખ્યા પિતૃ જેટલી જ, અથવા તેમ કહી શકાય કે પિતૃ કોષ જેટલી જ જળવાઈ રહે, બરોબર. તો તેને સંભાજન કહે છે, બરોબર. એટલે કે સંભાજન દરમિયાન બાળકોષ અને પિતૃકોષ એની અંદર રંગસૂત્ર અથવા તો એનું જે રંગસૂત્ર દ્રવ્ય હોય એની સંખ્યા સમાન જળવાઈ રહે. અને જો રંગસૂત્રની સંખ્યા પિતૃ કરતા અડધી થાય, બરોબર, તો આને આપણે અર્ધીકરણ કે અર્ધસૂત્રણ કહે છે,
બરાબર મિત્રો, અહીંયા સંભાજનને ઘણી વખત સમવિભાજન કે સમસૂત્રણ તરીકે પણ ઓળખવામાં આવશે. બરોબર, તો મિત્રો અહીંયા આપણે વિભાજનના બે પ્રકાર ભણવાના છે. એક છે સંભાજન અને બીજું છે અર્ધીકરણ. ચાલો મિત્રો, અહીંયા આપણે હવે માહિતી મેળવશું સંભાજનની. તો મિત્રો આપણે કીધું એમ કે સંભાજન દરમિયાન રંગસૂત્રની સંખ્યા પિતૃકોષ જેટલી જ જળવાઈ રહે. બરોબર, જોજો મિત્રો, સંભાજનની પ્રક્રિયા છે એ બે ભાગમાં પૂરી થશે. પહેલું છે કોષ કેન્દ્ર વિભાજન, બરોબર, અને બીજો ભાગ છે કોષ રસ વિભાજન. બરોબર, ચલો તો મિત્રો આપણે અહીંયા પહેલા સંભાજન દરમિયાન થતું કોષ કેન્દ્ર વિભાજન આની માહિતી મેળવીએ. બરોબર, તો સંભાજન દરમિયાન કોષ કેન્દ્રનું વિભાજન છે એ કુલ 4 તબક્કામાં થાય. બરોબર, તો મિત્રો આ 4 તબક્કામાં પહેલો તબક્કો છે એ છે પૂર્વાવસ્થા. પહેલો તબક્કો છે પૂર્વાવસ્થા. બીજું છે ભાજનાવસ્થા. ત્રીજો તબક્કો છે ભાજનોત્તરાવસ્થા અને ચોથો તબક્કો છે ભાજનાંતિમાવસ્થા. ચાલો મિત્રો, આપણે અહીંયા પહેલો તબક્કો પૂર્વાવસ્થાનો આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો S અને G2 અવસ્થા બાદ તરત જ પૂર્વાવસ્થાની શરૂઆત થાય. S અને G2 અવસ્થા બાદ તરત જ પૂર્વાવસ્થાની શરૂઆત થશે. ચલો મિત્રો, કે પૂર્વાવસ્થા દરમિયાન થાય શું? તો કે મિત્રો S તબક્કા દરમિયાન 2C માંથી 4C થયેલું રંગસૂત્ર દ્રવ્ય જે છે એ ઘટ્ટ બને. રંગસૂત્ર દ્રવ્ય જે છે એ ઘટ્ટ બનશે. બરોબર, ચાલો મિત્રો જોજો, અહીંયા રંગસૂત્ર દ્રવ્ય ઘટ્ટ બને, પરંતુ જેના ડીએનએ હશે, રંગસૂત્ર ઉપરના ડીએનએ હશે, ડીએનએ, બરોબર, એ ડીએનએ ના અણુ એકબીજા સાથે વીંટળાયેલા રહે છે. બરોબર છે. ચાલો, તો કહેવાનો મતલબ એ થયો કે પૂર્વાવસ્થાની શરૂઆતમાં રંગસૂત્ર દ્રવ્ય જે છે એ ઘટ્ટ બનવાની શરૂઆત થાય. મતલબ કે રંગસૂત્ર દ્રવ્ય છે એ ઘટ્ટ બની રંગસૂત્રમાં ફેરવાય. ચાલો, બીજો ફેરફાર શું થશે? તો કે બીજો ફેરફાર એ થશે કે કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય બને તથા અન્ય જે અંગિકાઓ હોય એ અન્ય અંગિકાઓ પણ ધીરે ધીરે અદ્રશ્ય બને. બરાબર, અથવા એમ કહી શકાય કે કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય બનવાની શરૂઆત થશે. બરાબર, સાથે સાથે જે આંતરાવસ્થા દરમિયાન બેવડાયેલું જે તારા કેન્દ્ર હશે, કે બેવડાયેલું તારા કેન્દ્ર કોષના ધ્રુવ તરફ પહોંચે. બરોબર, હવે જોજો, અહીંયા આપણે જે રંગસૂત્રની વાત કરી, એ રંગસૂત્રની અંદર બે રંગસૂત્રિકાઓ એકબીજા સાથે સેન્ટ્રોમિયર વડે જોડાયેલી દેખાશે. બરોબર, સાથે સાથે આપણે જે તારા કેન્દ્ર કીધું
એ તારા કેન્દ્રની અંદરથી દ્વિધ્રુવી ત્રાક અથવા તો ત્રાક તંતુના નિર્માણની શરૂઆત થાય. દ્વિધ્રુવી ત્રાક અથવા તો ત્રાક તંતુના નિર્માણની શરૂઆત થશે. બરોબર. ચાલો મિત્રો, અહીંયા આ રંગસૂત્ર દ્રવ્ય જે છે એ ઘટ્ટ બને એટલે એને આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર અભ્યાસ કરી શકીશું અથવા તો એને અવલોકન કરી શકીશું. ચાલો મિત્રો, પૂર્વાવસ્થા બાદ હવે આવશે ભાજનાવસ્થા. ચલો, ભાજનાવસ્થા દરમિયાન શું થાય? તો કે જો કે ભાજનાવસ્થા દરમિયાન જે કોષ કેન્દ્ર પટલ હશે એ સંપૂર્ણ અદ્રશ્ય બને. બરોબર. બીજું કે કોષની અંદર રહેલી અંગિકાઓ પણ સંપૂર્ણ અદ્રશ્ય બને. બરોબર. રંગસૂત્ર જે છે એ મહત્તમ એટલે કે વધુમાં વધુ ઘટ્ટ બને. બરોબર. જોજો, ભાજનાવસ્થા દરમિયાન રંગસૂત્ર સૌથી વધુ ઘટ્ટ માત્રામાં હોય એટલે રંગસૂત્રના અભ્યાસ માટે આ અવસ્થા સૌથી વધુ યોગ્ય છે. આ અવસ્થા સૌથી વધુ યોગ્ય છે. બરોબર. એટલે કે ઘટ્ટ બનેલા રંગસૂત્રનો અભ્યાસ આપણે ભાજનાવસ્થા દરમિયાન કરી શકાય. સાથે સાથે જોજો મિત્રો કે ભાજનાવસ્થા દરમિયાન રંગસૂત્રનું સેન્ટ્રોમિયર જે છે આ પણ આપણને સ્પષ્ટ જોવા મળે. બરોબર. સાથે સાથે તારા કેન્દ્રના જે ત્રાક તંતુઓ હતા અથવા તો એને આપણે દ્વિધ્રુવી ત્રાક કે તારા કિરણો તરીકે ઓળખીશું. તો ત્રાક તંતુઓ કે દ્વિધ્રુવી ત્રાક કે તારા કિરણો જે છે એ સેન્ટ્રોમિયર સાથે જોડાય. બરોબર. અને રંગસૂત્રને કોષના મધ્ય ભાગમાં એટલે કે કોષનું ભાજન તલ કે એને આપણે કહીશું વિષુવવૃત્તીય તલમાં ગોઠવે. બરાબર. તો મિત્રો જોજો કે પૂર્વાવસ્થા દરમિયાન શું થશે? તો કે પૂર્વાવસ્થા દરમિયાન કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય બનવાની શરૂઆત થશે. બંને તારા કેન્દ્ર ધ્રુવ તરફ ગોઠવાશે. તો આ થઈ પૂર્વાવસ્થા. બરોબર. રંગસૂત્ર દ્રવ્ય ધીરે ધીરે ઘટ્ટ બનશે. ચાલો, પૂર્વાવસ્થા બાદ આવશે ભાજનાવસ્થા. ભાજનાવસ્થા દરમિયાન કોષ કેન્દ્ર પટલ સંપૂર્ણ અદ્રશ્ય બની જશે. આ જે રંગસૂત્ર હશે, બરોબર, એની સાથે એના સેન્ટ્રોમિયર સાથે ત્રાક તંતુઓ જોડાશે અને રંગસૂત્રને કોષના ભાજન તલની ઉપર ગોઠવશે. બરોબર. ચાલો, તો મિત્રો આ થઈ પૂર્વાવસ્થા અને ભાજનાવસ્થા. બરોબર. ચાલો, નેક્સ્ટ અવસ્થા જે છે એ છે ભાજનોત્તરાવસ્થા. ચાલો મિત્રો, ભાજનોત્તરાવસ્થા દરમિયાન શું થશે? જો મિત્રો, આ ટૂંકી અવસ્થા છે કે ભાજનોત્તરાવસ્થા દરમિયાન ત્રાક તંતુની લંબાઈમાં ઘટાડો થાય. ચાલો, ત્રાક તંતુની લંબાઈમાં ઘટાડો થાય એટલે જે રંગસૂત્રિકાઓ હશે એ સેન્ટ્રોમિયરમાંથી છૂટી પડે. બરોબર. અને છૂટી પડેલી રંગસૂત્રિકાઓ કોષના જે તે ધ્રુવ તરફ ગતિ કરે. બરોબર. એટલે કે આ અવસ્થા દરમિયાન ત્રાક તંતુઓ ટૂંકા બનતા રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર માંથી છૂટી પડી અને કોષના ધ્રુવ તરફ પહોંચશે.
બરોબર. અને પછી જોજો કે આ ધ્રુવ તરફ છેલ્લે શું થાય, તો કે ધ્રુવ તરફ નવા કોષ કેન્દ્રનું સર્જન થાય. બરોબર. એટલે જોજો મિત્રો કે આ અવસ્થાને આવી રીતે આપણે સમજાવી શકાય કે આ જે સેન્ટ્રો ભાજનાવસ્થા દરમિયાન આ જે કોષના મધ્ય ભાગ તરફ રંગસૂત્ર ગોઠવાયેલા હતા, બરોબર, એના જે સેન્ટ્રોમિયર થી આ જે ત્રાક તંતુઓ જોડાયેલા હતા એ ત્રાક તંતુઓ ટૂંકા થતા આ જે રંગસૂત્ર છે એ રંગસૂત્રની રંગસૂત્રિકાઓ જે છે એ સેન્ટ્રોમિયર માંથી છૂટી પડી અને ધ્રુવ તરફ ગોઠવાશે. બરોબર. અને પછી જેમ જેમ આ કોષ કેન્દ્ર વિભાજન આગળ વધશે એમ અહીંયા બંને ધ્રુવ તરફ નવા કોષ કેન્દ્રનું સર્જન થશે. તો મિત્રો આ થઈ ભાજનોત્તર અવસ્થા. ચાલો મિત્રો, અંત્યાવસ્થા દરમિયાન શું થશે? બરોબર. તો મિત્રો અંત્યાવસ્થા જે છે એ કોષ કેન્દ્ર વિભાજનની અંતિમ અવસ્થા છે. અંત્યાવસ્થા જે છે એ કોષ કેન્દ્ર વિભાજનની અંતિમ અવસ્થા. બરાબર. તો જો મિત્રો કે આ અવસ્થા દરમિયાન શું થશે, તો કે બંને ધ્રુવ તરફ નવા કોષ કેન્દ્રના નિર્માણની શરૂઆત થાય. ચાલો, જો નવા કોષ કેન્દ્રના નિર્માણની શરૂઆત થાય તો અહીંયા કેવા કેવા ફેરફારો થશે, તો કે અહીંયા કોષ કેન્દ્ર પટલ દ્રશ્યમાન થાય, જે પૂર્વાવસ્થામાં અદ્રશ્ય બન્યું હતું. બરાબર. હવે રંગસૂત્ર જે છે એ ફરીથી રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાય. બરાબર. બરાબર. પછી કોષીય અંગિકાઓનું સર્જન થાય. બરાબર. અને સંભાજન છે એટલે બંને ધ્રુવ તરફ સમાન સંખ્યામાં રંગસૂત્રની વહેંચણી થાય. બરાબર. તો મિત્રો આ રીતે સંભાજનનો પહેલો ભાગ કોષ કેન્દ્ર વિભાજન પૂર્ણ થાય. બરાબર. તો મિત્રો આ થયું સંભાજનની 4 અવસ્થાઓ કે જે દરમિયાન સંપૂર્ણ કોષ કેન્દ્ર વિભાજન થાય. બરાબર. અને આની ખાસ લાક્ષણિકતા એ છે કે બંને ધ્રુવ તરફ ગોઠવાયેલા રંગસૂત્રની સંખ્યા પિતૃકોષ જેટલી જ હોય, એટલા માટે આને આપણે સંભાજન કહીશું. તો મિત્રો સંભાજનમાં કોષ કેન્દ્ર વિભાજન પૂરું થયા બાદ હવે કોષ રસ વિભાજન શરૂ થશે. બરોબર. કોષ કેન્દ્ર વિભાજનની સાથે સાથે જ કોષ રસ વિભાજનની શરૂઆત થતી હોય છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.